લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારો વચ્ચે ઉત્સાહની સાથે સાથે ચૂંટણી જીતવાનો દાવો તેજ થઈ રહ્યો છે। ત્યારે આજે વીટીવીની ટીમ પહોંચી છે સુરેન્દ્રનગર, જ્યાં અમારા સંવાદદાતાએ ઉમેદવારો અને લોકોનો મિજાજ કેવો છે તે જાણવાનો પ્રયાસ કર્યો। અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ પાસે જઈશું અને એમની પાસેથી માહિતી મેળવીશું। પરંતુ લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હરેક 26 બેઠકો પર આ માહોલ બની રહ્યો છે। તો હવે સીધા જઈએ લાઈવ, જ્યાં અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ સુરેન્દ્રનગરની જનતા સાથે હાજર છે। નરેન્દ્ર, જાણવા માંગીશું, ચૂંટણી નજીક આવી ચૂકી છે અને હવે ધીરે ધીરે ઉમેદવારોના નામ પણ જાહેર થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરની જનતાની શું ઈચ્છા છે, શું મુદ્દાઓ છે અને કેવી રીતે 2019ની લોકસભા ચૂંટણી જોઈ રહ્યા છે? જી નમસ્તે, વીટીવીના ચૂંટણીલક્ષી ખાસ કાર્યક્રમ દંગલની અંદર આપનું સ્વાગત છે। આજે દંગલ લઈને અમે પહોંચ્યા છીએ સુરેન્દ્રનગરની ધરા પર અને સુરેન્દ્રનગર લોકસભા બેઠકનો જો ગત વિધાનસભા ચૂંટણીનો પરિણામો જોવામાં આવે તો એ ભારતીય જનતા પાર્ટી માટે એટલા ઉત્સાહજનક રહ્યા ન હતા અને ત્યારબાદ છેલ્લા 2 દિવસની અંદર જે કંઈ પણ બન્યું છે એનાથી તમામ લોકો વંચિત છે। આજે આપણી સાથે વાતચીત કરવા માટે કોંગ્રેસ પક્ષમાંથી વિવિધ જે અગ્રણીઓ છે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે। મનુભાઈ પટેલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે, આ સિવાય રાજુભાઈ શાહ અગ્રણી જૈન સમાજમાંથી છે અને પ્રતિકભાઈ રાણા આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે। તમામ લોકો સાથે આપણે વાતચીત કરીશું અને જાણવા માટેનો એ પ્રયત્ન કરીશું કે આખરે સુરેન્દ્રનગરની જનતા શું કઈ માની રહી છે। છેલ્લા 5 વર્ષની અંદર જે વિકાસના દાવાઓ કરવામાં આવ્યા છે એ દાવાઓ ખરા અર્થની અંદર કેટલા સાચા છે કે પછી એ દાવાઓ વિકાસના કરવામાં આવ્યા છે એ પોકળ સાબિત થયા છે। સુરેન્દ્રનગર લોકસભાને લઈને છેલ્લા 2 દિવસની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર જે કંઈ પણ બન્યું છે એનાથી પણ તમામ લોકો વંચિત છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ અગ્રણી આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા નથી। કદાચ એ પણ એમના એજન્ડાનો એક ભાગ હોઈ શકે, કારણ કે જ્યાં પણ ભારતીય જનતા પાર્ટી સાથે આવું થતું હોય છે ત્યારે એમની જે ટીમ હોય છે, એમના જે અગ્રણીઓ હોય છે, એ ચાહે મીડિયા સમક્ષ આવવાની વાત હોય કે પછી પ્રજા સમક્ષ આવવાની વાત હોય, ક્યાંય પણ હાજર નથી રહેતા। કોંગ્રેસથી આપણે શરૂઆત કરશું જરૂરથી। આપણો શરૂઆત હંમેશા એ પક્ષ તરફથી કરતા હોય છે કે જે રૂલિંગ પાર્ટીમાં હોય, પરંતુ એ પક્ષ કદાચ અત્યારે હાજર નથી, એમની આંતરિક બાબત છે। કોંગ્રેસથી શરૂઆત કરશું। ભારતીય જનતા પાર્ટી ઉપસ્થિત નથી રહી, કદાચ લોકસભા પહેલાનું એમનું બેકફૂટ પર જવું। આજે સવારથી આખું ગુજરાત જોઈ રહ્યું છે કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટીમાં આપની ભાષામાં દંગલ ચાલી રહ્યું છે અને કેવા કેવા આક્ષેપો થાય છે એ જ બતાવે છે કે પ્રજા સમક્ષ આવવાની એમની કોઈની હિંમત નથી। અત્યારે એ બધા હાજર જ છે અને અહીંયા ભારતીય જનતા પક્ષના એક વરિષ્ઠ નેતા આવ્યા હતા અને છેલ્લી ઘડીએ અહીંથી ચાલ્યા ગયા છે। એટલે એના ઉપરથી સાબિત થાય છે કે એ લોકો પ્રજા સામે છુપાવવા માંગે છે, કાંઈક ને કાંઈક એમનું પાપ છે એ છુપાવવા માંગે છે। ઓકે, છેલ્લા 5 વર્ષમાં દાવો અનેક કરવામાં આવી રહ્યા છે, વિકાસશીલ સરકારને અનેક દાવો થયા છે। સુરેન્દ્રનગરની સ્થિતિ શું છે? આ લોકસભા વિસ્તારની સ્થિતિ શું છે? ભાજપ દ્વારા વિકાસના જે પોકળ દાવાઓ કરવામાં આવ્યા છે તે સદંતર પોકળ છે। ભાજપ સરકાર દ્વારા કોઈ પણ જાતનો વિકાસ કરવામાં આવ્યો નથી। ભાજપ દ્વારા નરેન્દ્ર મોદી દ્વારા સુરેન્દ્રનગરને કોટન હબ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી। આજે ખેડૂતોની હાલત ખૂબ દયનીય છે, યુવાનો બેરોજગાર છે। વિકાસ બાબતમાં ભાજપે કોઈ પણ કામગીરી કરી નથી। ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરવામાં અને પોતાના ગ્રુપિઝમ ચાલુ રાખવામાં જ મશગુલ છે। તેઓને પ્રજાને વિકાસમાં કોઈ રસ નથી। સુરેન્દ્રનગરમાં બસ સ્ટેન્ડ, કોઝવે, આ તમામ પ્રકારના પ્રશ્નો આજ પણ એ 5 વર્ષ પહેલા જે પરિસ્થિતિમાં હતા એ પરિસ્થિતિમાં જ છે। એટલા માટે જ અત્યારે ભાજપના કોઈ આગેવાનો આપના દંગલમાં લોકોની સમક્ષ આપના દ્વારા જવાબ દેવા ઉપસ્થિત રહી શકેલ નથી। તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દાવા કર્યા હતા સુરેન્દ્રનગરને કોટન હબ બનાવીશું, કોટન ટુ ફેશન ટુ ફેબ્રિક, એ રીતનું કંઈક FFF કરીને જે હંમેશા એ આપતા હોય છે એ રીતનો એક નારો આપ્યો હતો સુરેન્દ્રનગરથી। જમીનની સ્થિતિ શું છે? જમીનની સ્થિતિ એવું છે કે અત્યારે સુરેન્દ્રનગરમાં એટલી બધી બેરોજગારી છે કે લોકોને ઘરથી કામ ગોતવા માટે જીઆઈડીસીમાં જાય છે, પણ જીઆઈડીસીના ટોટલી કારખાનો લગભગ એમને કામ મળતું નથી। 2002માં એમનું બીજું સૂત્ર હતું। સુરેન્દ્રનગરની અત્યારે જે સૌથી મોટી સમસ્યા છે એ પાણીની છે। 2002માં એમનું સૂત્ર આપેલું એમે કે હર ખેત કો પાણી
હર હાથ કો કામ, એમની સૌની યોજના જે અમે જાહેરાત કરી હતી 10,000 કરોડ રૂપિયા આપીને, અત્યારે ગુજરાતમાં પરિસ્થિતિ એવી છે કે 35% ટોટલ ડેમોમાં પાણી છે. એમાં ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં જોવા જાવ તો 21%, કચ્છ સૌરાષ્ટ્રમાં જોવા જાવ તો માત્ર ને માત્ર 17%. અને સુરેન્દ્રનગરની હાલત તો એવી છે કે 8-8 દિવસે પાણી આવે છે, એ પણ દૂષિત પાણી આવે છે. અને સૌરાષ્ટ્ર આખામાં સૌથી જો B12 ની ખામીના રોગો જે થતા હોય અને સૌથી વધુ દર્દીઓ તો આજે સુરેન્દ્રનગરમાં છે. ઓકે, કોંગ્રેસના અનેક આક્ષેપો છે, પરંતુ એના જવાબ આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાંથી તો કોઈ નથી જોડાયું, પરંતુ જે જાગૃત શહેરીજનો છે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે, એમની સાથે વાતચીત કરશું. એટલે ખરા અર્થમાં સુરેન્દ્રનગરની અંદર વિકાસ થયો છે કે કેમ? કારણ કે વિપક્ષ તો હંમેશા આક્ષેપો કરતું જ આવ્યું હોય છે. વિપક્ષને આક્ષેપ કરવાનો હક છે, આક્ષેપ કરી શકે. એવી રીતે સામાન્ય પ્રજા પણ આક્ષેપ કરી શકે છે. અને ટોટલી જો જોવા જઈએ તો લોકસભાના સંસદ જે હતા ફતેપરા સાહેબ, એ ટોટલી આજ આખા દિવસ ટીવી ઉપર જે ચાલ્યું છે એના ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ આ લોકો આખા કોંગ્રેસની સામે હાવ ફેલ ગયા છે. અત્યારે બીજી વાત રહી કે નવા ઉમેદવારની જે નિમણૂક થઈ છે ડોક્ટર મહેન્દ્રભાઈ મુજપરા, તો લોકોની જે ડિમાન્ડ હતી કે ભણેલા ગણેલા અને હોશિયાર હોય એવા વ્યક્તિને ટિકિટ આપી, તો એના માટે મહેન્દ્રભાઈને ટિકિટ આપી છે. એનાથી લોકોમાં હર્ષની લાગણી છે અને લોકો એને ચાહે છે. પરંતુ જૂના સાંસદ તો રિસાઈ ગયા છે. જૂના સાંસદ રિસાઈ ગયા એટલા માટે કે એમને કામ કર્યા નહોતા, પાર્ટીમાં અપેક્ષા મોટી રાખે છે. હવે એ અપેક્ષા તો પાર્ટીએ સંતોષી શકે એમ નથી, તો પછી એને કાઢી મૂકે એમાં ગેરવ્યાજબી કંઈ છે જ નહીં. ઓકે, આપ શું કઈ કહેશો? સુરનગર જિલ્લામાં ઘણા વર્ષોથી જે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે એજ્યુકેટેડ ઉમેદવાર રાખો, સિસ્ટમની હારે મેચ થાય, રાજકીય માણસ, કોઈ બિન રાજકીય નહીં, કે જેને સિસ્ટમનો ખ્યાલ જ નથી, એજ્યુકેટેડ ઉમેદવાર રાખવાથી કોઈ ફેર નથી પડતો. અમારે MLA અત્યારે જે વર્ષાબેન દોશી હતા આપેલા, અત્યારે ધનજીભાઈ છે. અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે એ રાજકીય માણસ નથી, એટલે એમને સિસ્ટમ સમજતા જ 5 વર્ષ થશે. એટલે અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં એવી પરિસ્થિતિ થાય છે કે રાજકારણ સાથે જોડાયેલો કોઈ પણ સારો નોલેજેબલ વિલ પાવર વાળો ઉમેદવાર જોઈએ છે. અહીંયા એવું છે, સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા વર્ષોથી એક જાતિવાદનું સમીકરણ છે. જાતિગત સમીકરણના કારણે એક જ જાતિને ફિક્સ જ ટિકિટ આપવામાં આવે છે. આ પેલા સનતભાઈ મહેતાથી માંડીને ઘણા બધા ઓછી જાતિના સારા નોલેજેબલ ઉમેદવારો આવતા હતા અને સુરેન્દ્રનગર ઘણી બધી કામગીરી થયેલી છે. પણ છતાં હવે ઘણા વર્ષોથી એવી પરિસ્થિતિ થઈ છે કે જે ઉમેદવાર રાખવામાં આવે છે એ રાજકીય પીઠબળના ઈશારા તરફથી રાખવામાં આવે છે, જેથી કરીને પબ્લિક શોષાતી જ રહે છે. એટલે કોઈ રાજકીય માણસ એની દુકાન ચલાવવા માટે આ બધી ગેમ ચાલે છે. સુરેન્દ્રનગર જિલ્લો પછાત જ રહે છે. અને સુરેન્દ્રનગર જિલ્લાનો જે ઉમેદવાર ચૂંટાયા પછી કોઈ કલેક્ટર સાહેબને કે આરોગ્ય ખાતા કે ફૂડ ખાતામાં એ ડાયરેક્ટ ફોન કરીને સુરેન્દ્રનગર જિલ્લાની પરિસ્થિતિથી વાકેફ કરવા માટે ઓર્ડર કરી નથી શકતો. એનું કારણ છે ને સુરેન્દ્રનગરની રાજકારણની કમનસીબી છે કે અમુક રાજકારણીઓ પોતાની દુકાન ચલાવવા માટે ઉમેદવારો પેદા કરે છે. ઓકે, તો પ્રશ્નો અનેક છે, આપણે દંગલ જારી રાખશું. જો કે પહેલા લઈએ એક વિરામ.